11 વાગ્યા નાવ તમને કઈ શરમ લાગે રોજ હોયથી 11 ને વાગ્યો હો 11 તો વાગી જાય હવે દીવાના ઈ હાલે તો હા જ ને હવે તો પછી હા આ ઋષિ ભાષણ કહેવાય કે એટલે દરિયા નાવા જવું પડે રેલા હોય ને એટલે એવું પછી એમ ના છે ઓલી ખેતડી કરવાની એમાં સોખાન ઘઉં ને પછી માંડવી દાણા નાખવાનું પછી આમ ખેતર બનાવવાનું અને દાંતણા મોઢે મોઢે ભાંગીને આમ ખૂતાડવાના પછી ઋષિ બેહાડવાના એને સાઈન કરવાનો તમે કાંઈક રેલા હશો ને તો હું એમ કરી દો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં રહીશું અમે પણ મજામાં છીએ અને જો પડી ગઈ છે આજ મસ્ત મજાની સવાર અને કાલે વરસાદ હતો એટલે જો બધું ભીનું છે અને વાતાવરણ બહુ મસ્તનું થઈ ગયું છે અને આ સેજલ છે કે આજ ઉપવાસ છે આજ પાયસમ રેલી છે આખા વરસમાં પાયસમ તો ઘણી આવે પણ આ ઋષિ પાયસમ એક જ આવે વરસમાં એટલે એ રેલી છે જો તમે કેવી હરખાઈ દો મારા રાવ છે નાવા આખો દી નીકળી જાય હા હું તો દર વર્ષે રહું એવું હા તો તમારો રહેવાનો ભાવ અલગ હોય મને ખબર હોય ને કાંઈ ન અલગ હોય હવે તું વરત રહેતી તોય મંસરી એમ ખાઈ લીધી આ તો કેમ પૂરું પડશે આખો દી તો નાની હતી આમાં ફરાળી ન કરવાનું આખો દી ખબર છે હા એક ટાણું કરવાનું હોય ફેમિલી તો વ્લોગમાં રહેવાનું સુધી જોઈએ હવે આ દી પૂરો કરે કે ન કરતી એમ રહી તો એક ઉતી ને અત્યારમાં વરહમાં એક જ વાર આવે ઋષિ પાછમ અત્યારમાં હવે 8-9 વાગવાના છે પેલા તું નાઈ નાખ હા નાઈ આવું હજી નાવા નહીં જી પાછમ રી પણ તમારું કરો મારું પાણી ગરમ કર્યું એ તમે લીધા હા આ તમને હું નાઈ નાખલ છો કે ને ઈ બાકી ખોટું બોલે મારું પાણી ગરમ હતું ઈ લીધા ને મારું બીજું મૂક હવે જા ને નાવા જાની હવે હાલ કેમ લાગે ફેમિલી સેજલ થી ઉપવાસ પૂરો થાય કાંઈ નહીં હાલો વ્લોગમાં તમે રહેજો એટલે ખબર પડે મને તો લાગતું નહીં કારણ કે પહેલાં તારે વરત રહેતી ને તારે એ સોરાએ ખાઈ લેતી અને યાર દિલથી થેન્ક યુ તમે અમને એટલો સપોર્ટ કર્યો એ બદલ અને એક લાઇક કરી દેજો વિડીયોમાં એટલે યાર તમારી લાઇકથી અમને બહુ મોટિવેશન મળે છે એટલે અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ થાય કે ભાઈ આપણે વિડીયો બનાવીએ લાઇક બધા કરે છે તો યાર લાઇક કરી દેજો વિડીયોમાં તો ફાઇનલી જો મેડમ નાઈ નહીં ખા 11 વાગ્યા નાવ તમને કાંઈ શરમ લાગે રોજ હોયથી 11 ને વાગ્યો હો 11 તો વાગી જાય હવે દીવાના ઈ હાલે તો હા જ ને હવે તો પછી હા મારે જવું છે દરિયો ઉપવાસ કરે તો નાવાનું 12 વાગે તો ના યા સાવ એટલું બધું ખોટું ન બોલાય 10 વાગ્યા ક્યાં 11 વાગવા આવ્યા તું નવાય પાણા ઉટકા શાક મને હંદવા લીધી વાર તો લાગે ને પાણી ગરમ કર્યું હવે અમે જાય છે દરિયે બધાય કેમ આ દરિયા શું છે આ ઋષિ ભાષણ કહેવાય કે એટલે દરિયા નાવા જવું પડે રેલા હોય ને એટલે એવું પછી ના છે ઓલી ખેતડી કરવાની એમાં સોખાન ઘઉં ને પછી માંડવી દાણા નાખવાનું પછી આમ ખેતર બનાવવાનું અને દાંતણા મોઢે મોઢે ભાંગીને આમ ખૂતાડવાના પછી ઋષિ બેહાડવાના એને સાઈન કરવાનો એવું કરવાનો એને સારું તો કેવા જાવ તમે હવે અમે આગળ જઈએ છીએ કોણ કોણ જવાનું બધાય જાય સારું સારું નીકળો હો ને હા તો હું આવું ને તો કેળા અને વેફર ને લઈ દેજો અને ન લઈ દીધું તો હું વારો પાડી દઈ એ આવો તો તમારે રહેવાય જ નહીં તમારે ખાવાનું જ ન હોય હજુ તો તો કાંઈ આ ભૂખું ન રહેવાનું હોય કાંઈ આખો દી તો ભૂખા રહી ન કહો તો રહેવાય જ તો નહીં ખાવું પડે ને ભલે ની ફરાળ નો કરી ફરૂટ તો ખવાય કેળા લઈ દેજો ખાલી હમણાં છે કે 2-3 શેવડાના પડીકા ખાઈ દા હે કાંઈ ખોટું બોલામાં એક ડઝન કેળા ખાઈ દા પછી એમ કે અમિત તો ઋષિ પાયસમ રા આમાં કી બાજુ લ્યો બોલામાં કીવા ખાધું કો હવા હમણાં એમાં તો ઋષિ પાયસમ પાછી હવાની પાણી ઉપર છો કાંઈ ન ખાધું હો ટખારોલ ચાવલ આવું એટલે કેળા લઈ રાખજો ને હું આવીને ખાઈ હું જાઉં છું દરિયો ને હવે હું બપોરે આવી હા પહોંચી ગયા છીએ દરિયા કિનારે સુમિતભાઈ થાકી જા ગથોલિયું મારી જાય એટલે અમારે તેડવા પીડ્યા દરિયો કેટલો આગો છે આગો છે હેઠે હાલવું ગથોલિયું મરાઈ જાય કેટલા ગામનું માણ આવેલું છે આમ થાય હમાતું ને આખા દરિયામાં દો જોઈ લે ઠેઠ ત્યાં સુધી ને ત્યાં સુધી માણા દો ભાઈ હાલતા ને તેડવા પીડા દો મને ખૂતાડે દરિયા જાય ને તમારા માહે ફોન આવ્યો લઈ જાવ ને થાકી જાય તડકાના જાતા ન હોય સારું એવા તો હવે મારે લેવા જવું પડશે ભાઈ તડકા ના અમારે દરિયા લેવા જવાય ને હવે આવી જા લેવા એમ ને આવું જ પડે ને તમારે અવાજ નહીં રત્નેશ્વર નો અવાજ હે રત્નેશ્વર નો અવાજ હું લેવાનો હવે વાહ લેવા ફોન કામ કરો વાહ તેડકો લાગ્યો બહુ એટલે સારું બેહો ગાડી તો વાળો હા
ફેમિલી તો જો રત્નેશ્વરથી આવી જાય સીધા ઘરે અને જો 12 જેવું વાગ્યું તો બેસી જાય મોઢું હાલે દેવું કરીને હવે હેડકો હતો બહુ થાકી ગઈ. ભૂખી જઈ છે ને હા મેં તમને વસ્તુ મગાવી લાવ્યા નહીં કેમ જોત નહીં હું કીધું નતું મેં તમને પણ કીધું પણ જાવ તો લાવું ને તારે તો ત્યાં ગયેલા હતા અત્યાર સુધી દુકાને હતો હું તમારે ફરાળ શું કરવો હવે 12:30 થવા આવ્યા મને શું ખબર હવે તો જાવ હાલો લઈ આવો અત્યારે ક્યાં આવે એટલે તે ગમે ને લઈ ગોતો લઈ આવેલો શું આમ ટીંગાડો પીડે તો ત્યાં મને બતાવો હાલો આમ દેખાડો જો આમ જરૂર કાઢું તો પેલું ત્યાં ટીંગાડો થાય લાવ્યો ભાઈ હું દેખાડો હાલો જાવ લેવા લે ખોટો બોલો હવે તારે ખાવું તમે તો આમ ટીંગા લઈ જા ત્યાં હે આલ્યો સરા લાવ મને એમ કે ખટખટ કહેતા હે છે હું જાત નહીં પણ પછી બધું જોનથી લેતો આવ્યો જાવની તો વારો પડી જાય ને કેટલા લેવા કિલો આપ્યા એને કેટલાના એટલા બધા કોઈ લાવવાનું કીધા થોડા એટલા બધા ખૂટશે 30 રૂપિયાના કિલો કઈ વાંધો નહીં તો બીજે દેખાવ આજ હું રેડી છું ઋષિ પાછળ ઋષિ પાસે રહી હમણાં તાહડો ફરાળ કરશે ને પછી એમ કે ઋષિ પાસે કાંઈ ખાધું નહીં તો કે તાંહડો ફરાળ કરશે રત્નેશ્વર કાંઈ ન ખવાય ગયું ને ના થોડું આજ કઈ હોય ના તો નાવાનું હોય તે ખારો ફરાળ કરી લો યા કરી લો ફરાળ તમારે ખાવા મારે કાંઈ ન ખાવો હું તો ખાઈ લો ભૂખ લાગી ગઈ હવે. ફેમિલી તો દો વાગવામાં તો થઈ જશે 3:30 હજી તો ફરાળ કર્યો હતો બપોરે 12 વાગ્યા તો 4 પછી ભૂખી થઈને બેસી ગઈ ભૂખ તો લાગે જ તી ને તો રહેવાય જ નહીં આપણે તો હું તો રહું દરરોજ છે રેવી પડે તેવું હોય રહેવી જ પડે એમ એવી ન હોય પણ હું રહું હવે હાજે નહીં છોડવા પાછું હાજે તો સોડવાનું હોય હાજે ખરધાન ખાવાનું હોય હાજે ન હોય હવે ખરધાન બનાવીને ખાવાનું હોય હાજે સોડવવો પડે શું કહેવાય ખરધાન તો શું કહેવાય બોલતા એને આપણે ખરધન કહેવાય એને જોતોય કરે ખરધાન તમારે રહેવાય નહીં હાસો કહું કેમ ન રહેવાય હાંબોય કહેવાય ને ખરધાને કહેવાય એવું એમ કે હાજે સોડાવાનું હોય હા સુધી બુખારો આવે ત્યાં સુધી તો કાંઈ રસ્તો નહીં આમાં ફ્રૂટે કાંઈ વાંધો નહીં હાડો તને ચા આગળ ફ્રૂટે કાંઈ ન હોય આમાં ભલે હજી તો 100 વાગ્યા હાંસ પાડવાની છે તો અત્યારે તો પાછી 12 આવીને બેસી ગઈ દી તો કાઢો ને દી જાતો નહીં હતી તો રહેવાય જ નહીં મેં ના પાડી ને તને રહેવાય તો ખરું ને વરાહમાં એક જ વાર આવે કેમ પણ કાંઈ નહીં 100 વાગી જાય આગળ 7 વાગી જાય પછી હું બનાવવા મળી પછી હાથે ફરાળ કરી લે મને લાગતું નહીં કે જે હાંસ પડશે પડી થતા ને હવે આખો દી વયો જો કેવું મોટું થઈ ગયું કાળો તો આમ ભલે એ તો હું દરિયા જઈને ધી તેની ભૂખી છે એમ કે ઉતરો સાળા કરવા આવે ભૂખી છે એમ કે ભૂખ તો લાગે જ છે ને ભાઈ હવે આખો દી નહીં ખાવાનું હાથે નહીં ખાવાનું સવાર ઠેઠ ખવા હાજે નહીં ખવાય ને હવે નહીં જોઈએ હવે કેમ નીકળે હાથ હવે નીકળી તો થાય ને આખો દી નીકળી જતો હવે મારે આગળ ખાવાનું જ છે તમ તાર હો પાણી કરાવો હો કેટલી મજા આવે મારે આગળ ખાવાનું જ છે તમ તાર હો હાય આજનો અવાજ કઈ હા લાઈ હું તો વળી તમે કાંઈક રેલા હશો ને તો હું એમ કરી દો મજા ભાઈ ખમો તમ તાર તમે તમારો વારો આવશે ક્યારે ઓ ખમો ફેમિલી તો જુઓ અત્યારે હવે 7 વાગી જશે અને સેજલ કોઈ ખબર નહીં આ વખતે એને ઉપવાસ સરખી રીતે પૂરો કર્યો હશે તો હવે તમે ફોટા પાડો મારે નહીં પાડવો કાંઈ ખાધું નહોતું નાખો દીધા ખાય તો હું નાક પાછળમાં ન ખાવા અલા નાક પાસે હું ઋષિ પાછળમાં ન ખાવાનું હા શું કહે છે ખાશું ફેમિલી તો આ વખતે ઉપવાસ પૂરો કર્યો એને કાંઈ ખાધા વગેરે એમ ફરાળ કર્યો બપોરે પછી તો ફરાળ નહોતો કર્યો કેળા ફ્રૂટ ખાધું હું ખાઈ વાહ ડઝન ફ્રૂટ ખાઈ દે એમ કે મેં જો હવે ખોટું બોલતી વળી ફેમિલી તો જુઓ સેજલનો ઉપવાસ પૂરો થઈ ગયો છે મને વિશ્વાસ નહોતો કે આ પૂરું કરશે એમ પણ આ વખતે ખબર નહીં કેમ ઉપવાસ એને પૂરો કરી નાખ્યો છે આ વખતે કરી નાખો ને તમે એમ કેતા ન કરે વિયો છે ને 7 વાગી જાય આગળ 7:30 થાય ને આરતી થાય એટલે હું પછી એક ટાણું છોડવી લે એમ હાદે શાક રોટલા નહીં ખવાય હાદે તે કાંઈક વઘારવું પડશે એવું હોય ઓલું ખરધાન કહેવાય ને ખરધાન હા હા ખરધાન ખાવાનું છે ખરધાન ખાજે કરધાન ખાજે તું
મારો ફેમિલી તો સહેલનો ઉપવાસ પૂરો થઈ ગયો છે. અને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય.